નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। ગત 4 એપ્રિલના રોજ મિત્રો સંસદનું જે બજેટ સત્ર છે બંને સદનો લોકસભા અને રાજ્યસભામાં પૂર્ણ થયું હતું। ત્યારે લોકસભાના છેલ્લા દિવસે એટલે કે સદનના કામગીરીના છેલ્લા દિવસે એક સાંસદ દ્વારા લોકસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીને લોકસભામાં આંગણવાડી કેન્દ્રના પગાર વધારા તેમજ જે હાલમાં આપવામાં આવતું ટેક હોમ રાશન એટલે કે THR વિશે પ્રશ્ન પૂછ્યો હતો। જાણીએ વિડીયોમાં વિગતવાર કે સાંસદ દ્વારા આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને સાથે જ મિત્રો જે પોષણ 2.0 કાર્યક્રમ હેઠળ ટેક હોમ રેશન એટલે કે મિત્રો જે ઘરે રેશન આપવામાં આવે છે મિત્રો લાભાર્થીઓને, તેને લઈ અને સાંસદે શું પ્રશ્ન કર્યો હતો તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો આજના આંગણવાડી સમાચારમાં આપ અંત સુધી બન્યા રહો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી, પેન્શનર્સ, સરકારી કર્મચારી, પગાર વધારા વગેરેના ન્યૂઝ તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો લોકસભામાં સાંસદે પૂછ્યું હતું કે લાભાર્થીઓને ટેક હોમ રેશન એટલે કે સૂકા રાશનના બદલે શું સરકારની રોકડ આપવાની કોઈ યોજના છે? અને હા, વર્ષ 2018 બાદ જે કેન્દ્ર સરકાર દ્વારા ICDS પ્રોજેક્ટમાં 60% માનદ વેતનનો હિસ્સો જે કેન્દ્ર સરકારનો છે તેમાં વધારવાની આગામી સમયમાં સરકારની શું યોજના છે તેને લઈ અને ગત 4 એપ્રિલે લોકસભાના સદનના છેલ્લા દિવસે બજેટ સત્રના છેલ્લા દિવસે આ સાંસદ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। તો લોકસભામાં તમિલનાડુના સાંસદ શ્રી ઈશ્વર સ્વામી કે એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પૂછ્યું કે શું ICDS હેઠળ બાળકોને આપવામાં આવતા ટેક હોમ રેશન એટલે કે સૂકા રાશનના બદલામાં લાભાર્થીઓને રોકડ આપવાની કોઈ યોજના છે? જો હા તો તેની વિગતો શું છે અને જો ના તો તેના કારણો શું હોઈ શકે? તદુપરાંત તમિલનાડુના સાંસદ શ્રી ઈશ્વર સ્વામી કે એ પૂછ્યું હતું કે વર્ષ 2018 બાદ કેન્દ્ર સરકાર દ્વારા ICDS પ્રોજેક્ટમાં જે પોતાનો હિસ્સો 60% છે તેમાં કોઈપણ જાતનો વધારો 7 વર્ષથી ન કરવામાં આવ્યો હોવાથી શું આગામી સમયમાં સરકાર આ કર્મચારીઓના પગાર વધારાને લઈ અને કોઈપણ જાતની જાહેરાત કરશે અથવા તો સરકારની શું યોજના છે આગામી સમયમાં પગાર વધારાની તેને લઈ અને સ્પષ્ટતા કરવામાં આવે। સાંસદે એ પણ પૂછ્યું હતું કે દેશના તમામ રાજ્યોમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર નોંધણીની વિગતો શું છે અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા યોજનામાં વધુ બાળકોને સામેલ કરવા, ચોરી અટકાવવા અને તેની વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે? રાશનની ચોરી અટકાવવા અને તેની વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અંગેના પ્રશ્નોના જવાબ આપતા મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે જણાવ્યું હતું કે મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0નો ઉદ્દેશ પોષણ સામગ્રીના વિતરણ દ્વારા બાળકમાં કુપોષણ અને માતામાં કુપોષણની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે। આ મિશન હેઠળ 6 મહિનાથી લઈ અને 6 વર્ષ સુધીના બાળકોને પૂરક પોષણ પૂરું પાડવામાં આવે છે। મિશન 2.0ના અમલીકરણ પર બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યો સાથે વિડીયો કોન્ફરન્સ, મીટિંગ્સ અને ઓનલાઈન પોષણ ટ્રેકર સિસ્ટમ દ્વારા સતત સંપર્ક દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે। બાળ વિકાસ મંત્રાલય દ્વારા 13 જાન્યુઆરી 2021ના રોજ તમામ રાજ્યોને આના વિશે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે, જેમાં પૂરક પોષણના વિતરણમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને જવાબદારી માટે પોષણ ટ્રેકર દ્વારા ગુણવત્તા અને જવાબદારીઓ, ખરીદી પ્રક્રિયા, ડેટા મેનેજમેન્ટ અને દેખરેખ જેવા ઘણા પાસાઓનો સમાવેશ કરી શકાય છે। પોષણ ટ્રેકરના કેટલાક ફાયદા અહીં છે। પોષણ ટ્રેકરમાં નોંધાયેલા બધા લાભાર્થીઓને આધાર ચકાસણી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે। પોષણ ટ્રેકરમાં નોંધણી કરાવ્યા પછી બધા લાભાર્થીઓને આંગણવાડી કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ વિશે SMS દ્વારા જાણ કરવામાં આવે છે। THR એટલે કે ટેક હોમ રેશનના વિતરણ અંગે લાભાર્થીઓના રજિસ્ટર મોબાઈલ નંબર પર પોષણ હેલ્પલાઇન વિગતો સાથે SMS ચેતવણીઓ મોકલવામાં આવી રહી છે। જો લાભાર્થીને THR એટલે કે ટેક હોમ રેશન ન મળે તો તે પોષણ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી શકે છે। ન્યુટ્રિશન ટ્રેકરમાં વૃદ્ધિ દેખરેખના વાસ્તવિક રેકોર્ડ્સને ઓટોમેટિક જનરેટ થયેલા માસિક અહેવાલો દ્વારા બદલવામાં આવ્યા છે। આ અહેવાલો ડાઉનલોડ કરી શકાય છે અને સુપરવાઇઝર સમીક્ષા બેઠકોમાં તેનો ઉપયોગ કરી શકે છે। આંગણવાડી દ્વારા ઘરે મુલાકાત હવે પોષણ ટ્રેકરમાં આપમેળે શેડ્યુલ કરવામાં આવે છે, જેના માટે તેમને રિમાઇન્ડર્સ પણ મળે છે। પૂર્ણ થયેલા અને બાકી રહેલ હોમ વિઝિટ રિપોર્ટ્સ ન્યુટ્રિશન ટ્રેકરમાં ઉપલબ્ધ છે। કુપોષણની સૂચનાનો ડેટા દર મહિને પોષણ ટ્રેકર પર ઉપલબ્ધ હોય છે। NFSSની તુલનામાં પોષણ ટ્રેકર દર મહિને લગભગ 7-8 કરોડ બાળકોનું સતત માપન કરે છે, જેનાથી લાભાર્થીઓની પોષણ સ્થિતિ જાહેર થાય છે। ન્યુટ્રિશન ટ્રેકરમાં વૃદ્ધિ દેખરેખ, ઘરે મુલાકાત અને આંગણવાડી કેન્દ્ર ખોલવાના આધારે પ્રોત્સાહનો માટે યોગ્યતાની આપમેળે ગણતરી કરવાની સિસ્ટમ છે। ન્યુટ્રિશન ટ્રેકરમાં ફેક્ટ સીટ નામનો એક નવો રિપોર્ટ ઉમેરવામાં આવ્યો છે। ન્યુટ્રિશન ટ્રેકર વિવિધ અહેવાલો ઉત્પન્ન કરે છે, જેમ કે વૃદ્ધિ દેખરેખ, આંગણવાડી કેન્દ્રો ખોલવાનો સમય, દરરોજ બાળકોની હાજરી, આંગણવાડી કેન્દ્રોમાં માળખાગત સુવિધાઓની વગેરેનો વિગતો। આ અહેવાલો સુપરવાઇઝર, CDPO અને DPO સહિત તમામ સ્તરે ઉપલબ્ધ છે। પોષણ મિશન 2.0 હેઠળ આંગણવાડી કાર્યકરોને કાર્યક્ષમ દેખરેખ અને સેવા વિતરણ માટે સ્માર્ટફોન આપીને તકનીકી રીતે સશક્ત બનાવવામાં આવ્યા છે। પોષણ ટ્રેકર નામની મોબાઈલ એપ્લિકેશનને આંગણવાડી કાર્યકરો દ્વારા ઉપયોગમાં લેવાતા ભૌતિક રજિસ્ટરનું ડિજિટલાઇઝેશન છે। બાળકોને આપવામાં આવતા સૂકા રાશનના બદલામાં લાભાર્થીઓને રોકડ રકમ આપવા અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકરે જણાવ્યું હતું કે હાલમાં બાળ વિકાસ મંત્રાલયનો આવો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી। પગાર વધારાને લઈ અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે જણાવ્યું હતું કે
વર્ષ 2018 બાદ સરકાર દ્વારા અનેક જે સરકારી સુવિધાઓ છે, જેમ કે મિત્રો પીએમ જે છે તે મિત્રો વયવૃદ્ધ યોજના, સાથે જ મિત્રો જે પીએમ જીવન જ્યોતિ યોજના એટલે કે વીમા યોજનાઓ, સાથે જ મિત્રો જે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના છે તેના લાભો, સતત સેવાઓ જે છે તે મિત્રો આ કર્મચારીઓને સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. અને આગામી સમયમાં નાણાં વિભાગ સાથે પરામર્શ ચાલુ છે. નાણાં વિભાગ પાસે આ કર્મચારીઓની જે મિત્રો પગાર વધારાની ફાઇલ છે તે અટવાયેલી છે. નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મળ્યા બાદ સરકાર ચોક્કસથી આગામી સમયમાં આ કર્મચારીઓના પગાર વધારવા માટે કટિબદ્ધ છે, તેમ તેણે સંસદમાં જણાવ્યું હતું. આમ મિત્રો લોકસભામાં છેલ્લા દિવસે લોકસભાના સાંસદ તમિલનાડુના ઈશ્વર કે સ્વામી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં બાળ વિકાસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પગાર વધારવા માટે સરકાર જે છે તે મિત્રો પોઝિટિવ છે. જય હિન્દ, અસ્તુ.